સમીર, મને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી દેજો ને, મારે માર્કેટ જવું છે તો જોઈએ છે. ટ્રાન્સફર નહીં કરું તો અંદરથી કેશ લઈ લે હો. અરે કેસ ને કોણ ગણી ગણીને ફેરવે? હવે ઓનલાઈન દઈ દો ને, ફટાકથી થઈ તો જાય. હવે આ ઓનલાઈન જમાનાનો એ તો પ્રોબ્લેમ છે કે આમ પૈસા આમ કેમ વયા જાય ને કે ખબર જ ના પડે. ને આ કેશ પૈસા હોય ને તો આમ ધીમે ધીમે તમે વાપરો ને તો તમને ખબર પડે કે પૈસા ખૂટી ગયા છે, અને પતિજી કમાય ને એની કંઈક વેલ્યુ થાય તમને. મને પૈસાની વેલ્યુ નથી એમ? અરે કમાતી નથી ને તો પૈસાની વેલ્યુ કેવી રીતે ખબર પડે? તમને ખબર છે હું ક્યાં જાઉં છું? શાકભાજી ને કરિયાણું લેવા જાઉં છું. જો મને પૈસાની વેલ્યુ ના હોય ને તો હું ઓનલાઈન ઓર્ડર કરી શકું ને એને ઘરમાં આરામથી મહારાણીની જેમ રહે. હું કામ બહાર હાલીને જાઉં, શાકભાજી ઉપાડીને લઈ આવું, કરિયાણું ઉપાડીને લઈ આવું? પૈસાની વેલ્યુ છે ને એટલે તો લેવા જાઉં છું. હવે કયો જોઈએ મને પૈસાની વેલ્યુ છે કે નથી? પત્નીને પતિના પૈસાની વેલ્યુ હોય જ છે, કેમ કે એણે બાળપણથી જ એના પપ્પાને છે ને દિવસ અને રાત મહેનત કરતા જોયા હોય છે.